મસોદ કલ્પેશ રજીવનભાઈ. હવે અત્યારે જે જીએમએસની ફી વધારો થયો છે, તો આજે મધ્યમ વર્ગના જે વાલી છે, તો વાલીને અત્યારે જે 2 બાળકો ભણતા હોય, 3 બાળકો ભણતા હોય, તો એ એક ફીનું ધોરણ એના ઉપર સહન ન થઈ શકે. અને જે કેલિબર વિદ્યાર્થીઓ છે એના માટે બાળકને ભણાવવા માટે વાલી બહુ ચિંતિત છે. એટલે આજે અમે મોરબીના વાલી મંડળ મિત્રો નીટ માટેના ભેગા થયા અને આવેદનપત્ર આપેલું અને કલેક્ટર સાહેબશ્રીને પણ આવેદનપત્ર આપ્યું. તો સરકાર જે અત્યારે સીએમ તરીકે જે ભૂપેન્દ્ર સાહેબ જે ચિંતક તરીકે બેઠા છે, તો અમારે એક સાહેબને અને જે સરકારને એક ખાસ એવી નમ્ર વિનંતી છે કે જે આ વર્ષે તમે જે ભાવ વધારો કર્યો છે, કે જેને ટકાવારી કહેતાંય શરમ થાય કે આટલી બધી ટકાવારીનો ભાવ વધારો, તો એને ઘટાડી અને પાછી અને જે મૂળ સ્થાને જે હતી ટકાવારી લઈને ફીનો ઘટાડો કરે અને તાત્કાલિક 2-3 દિવસની અંદરના પગલાં લઈ અને અમારા માટે એક વાલી મંડળની અમારી એક આશા છે કામની કે આપણા પાસે કે આજે ગુજરાત સરકારની અંદર જે ફી વધારો થયો મેડિકલની અંદર એ પાછો ખેંચો એવી અમારી એક આવેદના છે. સાણજા ધ્રુવા. જેમ આગળ કહ્યું એ પ્રમાણે અર્ધ સરકારી કોલેજોની જે મેડિકલ માટે ફી વધારવામાં આવેલી છે એના માટેની રજૂઆત કરવા માટે અહીં આવ્યા છીએ. અને આટલી ફીસ તો પ્રાઇવેટ કોલેજોમાં પણ હતી, તો સરકારની જગ્યા છે એના ઉપર બાંધકામ થઈ રહ્યું છે, તો એની સેવાઓનો લાભ વિદ્યાર્થીઓને મળવો જોઈએ. તો એ પણ આટલી પ્રાઇવેટ જેટલી ફી કરી નાખે તો ખાલી કહેવામાં આવે છે કે ગુજરાત છે એને રોલ મોડલ માનવામાં આવે છે ભારતનું અને સમૃદ્ધ રાજ્યમાંથી એક ગણવામાં આવે છે, તો એ પણ જો વિદ્યાર્થીઓ માટેથી આવી રીતે ફી લેવા માંડે તો એવી ક્યાંની સરકાર. અને મોદી સરકાર આના પહેલાં એવું કહ્યું હતું કે જે અર્ધ સરકારી કોલેજો છે એની ફી ઘટાડી અને ધીમે ધીમે એને ગવર્મેન્ટ લેવામાં આવશે એમ. તો ગવર્મેન્ટ કરવાને બદલે આટલી પ્રાઇવેટ જેટલી ફી વધારે છે, તો એ મુજબ સરકાર અમારી માંગણી સ્વીકાર કરે અને એના ઉપર સચોટ પગલાઓ જલ્દીથી લે એવી આશા.